માંગરોળ બંદરના દરિયાકાંઠા વિસ્તાર પર લાગેલી 150 જેટલી બોટોમાંથી 20 જેટલી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ સ્થાનિક માછીમારોની મદદથી કરવામાં આવી હતી। જો કે જેટી ન બનવાના કારણે દર વર્ષે બોટ માલિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। માંગરોળના હજારો માછીમારો સતત ભયના ઓથા નીચે આવી રહ્યા છે। ગાંડોતુર બનેલ દરિયાના તોફાની મોજા દરિયાના કાંઠા પર જોશભેર અથડાઈ રહ્યા છે, જેથી માછીમાર પરિવારો ચિંતાતુર બન્યા છે। 5 થી 6 મીટર જેટલા વિશાળ મોજાઓ ઉછળી રહ્યા છે। માંગરોળ બંદર કુલ 1400 જેટલી બોટો ધરાવતું બંદર છે। જેટીના અભાવે ભારે માત્રામાં બોટો માલિકને તેના પોતાની કિંમતી બોટના છૂટકે દરિયાના કિનારે લંગારવી પડે છે, જેના કારણે દરિયામાં દર વર્ષે વાવાઝોડા આવવાથી તેમની કિંમતી બોટોને માઠી અસર પડે છે અને ક્યારેક નુકસાની પણ વેઠવી પડે છે। સૌરાષ્ટ્રની અંદર જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડાનું દબાણ ઊભું થતાં રાત્રિની અંદર અમારે નાની બોટોને અને ઝૂંપડા વિસ્તારને બહુ મોટા પાયે નુકસાન થયેલું છે અને અમારે જે કિનારામાં અમારે મોન્સૂનની અંદર જે ઉપર અમે બોટો ચરાવીએ 3 મહિના માટે એવી 150 બોટ અમારે કિનારા પર હોય, એ અત્યંત પરિસ્થિતિ એની ખરાબ હોય, એને જો અમે તાત્કાલિક નહીં બચાવીએ તો મોટા પાયે જાનમાલનું નુકસાન થાય એમ છે। લગભગ 150 બોટ એટલે 60-70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી કહેવાય, જેને અમારા સમાજની વ્યવસ્થાથી અત્યારે ખસેડવાની અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ। જ્યારે દરિયો ભારે તોફાની બન્યો હોવાનું જાણ થતાં જ ફિશરીઝ સ્ટાફ અને મામલતદાર સહિતના અધિકારીઓનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને ફિશરીઝ અધિકારીના કહેવા પ્રમાણે દરિયો હાલ તોફાની બન્યો છે। બંદરના કાંઠા પર ભારે પવન તેમજ વિશાળ મોજાને કારણે બોટોનું સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરાઈ છે। 10 થી 12 ફૂટ જેટલા વિશાળ મોજાઓ ઉછળી રહ્યા છે, જેને કારણે પાણીના મારથી દરિયાકાંઠાના પથ્થરો પણ કિનારા પર આવી ગયા છે, જેથી દરિયાકાંઠા વિસ્તારમાં લંગારેલ 150 જેટલી બોટોમાંથી 20 જેટલી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક માછીમારોની મદદથી કરવામાં આવી છે। કાલે જે સાયક્લોનની પરિસ્થિતિના મેસેજ મળ્યા હતા મત્સ્યોદ્યોગ ખાતા મારફત માછીમાર સમાજ, માછીમાર આગેવાનો, માંગરોળ બારા, સીલ બારા બધાને તાત્કાલિક જાણ કરેલ અને અત્યારે બંધ સિઝન હોવાથી માંગરોળની તમામ બોટો કિનારા ઉપર ચડેલી હતી। જે બોટો કિનારા ઉપર ચડેલી છે એમાં જે કિનારાથી નજીકની બોટો છે 150 બોટો એમને સાવચેતી રૂપે હટાવવાની હાલ કાર્યવાહી ચાલુ છે ને 3 મીટર જેટલા મોજા ઉછળે છે અને સાવચેતી રૂપે આ લોકોને બધાને ખસેડવામાં આવે છે। અત્યારે કાર્યવાહી 8 વાગ્યાનું ચાલુ કરી છે, એમાંથી અત્યારે 10 બોટો ખસેડી લે, 25 પહેલાં હટાવવાની છે, એમાંથી અને 10 ખસેડવામાં આવી છે। જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વર્ષોથી બંદરના વિકાસ તેમજ પડતર જેટીના પ્રશ્ને અનેક વખત રજૂઆતો કરાઈ છે, છતાં નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે માછીમારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈકાલથી સમુદ્રમાં તોફાન આવી ગયેલું છે અને અમારે વર્ષો જૂની માંગણી છે બંદરની। જો બંદર બની ગયો હોય, બંદરનો વિકાસ થયો હોય તો આ નુકસાનીઓમાંથી અમે બચી શકીએ। બીજા નંબરમાં એ કે રાતના ગમે એટલા વાગે તોફાનનું તો કંઈ નક્કી ન હોય, વાવાઝોડાનું કંઈ નક્કી ન હોય, ગમે એટલા વાગે આવે એટલે અમારે બોટોની નાની હોડીઓની કોઈ સલામતી નથી। સૌરાષ્ટ્રના જે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી 36 કલાક સુધી ભારે વરસાદ તેમજ પવન ફૂંકાવાનું છે, જ્યારે જૂનાગઢ જિલ્લાના આ દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર દરિયાએ સમુદ્રએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને ઠેર ઠેર પાણીના મોજા એટલા વિશાળ ઉછળી રહ્યા છે કે દરિયામાંથી પાણા જે છે ઉછળીને કાંઠા તરફ વહી રહ્યા છે। જ્યારે માંગરોળ બંદરની એક એવી ખાસિયત છે 1400 જેટલી બોટો અહીંયા લંગારવામાં આવેલી છે કાંઠા વિસ્તાર ઉપર અને તે પૈકીની 100 જેટલી બોટોને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તેમજ આલા અધિકારીઓ દ્વારા આ તમામ બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી અત્યારે હાથ ધરી રહી છે। દિનેશ ગામવા, S9 ન્યૂઝ, જૂનાગઢ।